આવો। જે રાજ તિલકમાં જોઈએ તે સર્વ સામગ્રીઓ મંગાવવામાં આવી છે। પવિત્ર અને ઉત્તમ કાષ્ઠ મંગાવવામાં આવ્યા છે। અનેક ધર્મ સ્થળોના પવિત્ર જળ મંગાવવામાં આવ્યા છે। સર્વ જગ્યાએથી અનેક મંગલ વસ્તુઓ આવી રહી છે। અવધના વાસીઓને ખબર પડી કે આવતીકાલે ભગવાન રામ રાજા બનવાના છે। એના કોઈ હરખનો પાર રહ્યો નથી। બધા પોતપોતાના ઘર સજાવવા લાગ્યા અને બસ મનમાં એટલો જ વિચાર કે હવે જલ્દી સવાર થાય અને રામ રાજા બને। પોતાનું આમ ઘર